હજુ સુધી મારી ઢબુડી આવી નહીં. ઢબુડી! મોટા માણસો સામે નહીં બોલે. કેવું છે સાહેબ એમને? બોલો ને. આ લગ્નની અંદર માતામાં સિંદૂર ગુરુનો રિવાજ કેમ હોય છે? અરે ગાંડી, એ તને ખબર નથી? સામેના વ્યક્તિને ખબર પડે કે આ પ્લોટનું ભૂમિપૂજન ઓલરેડી થઈ ચૂક્યું છે. તમે તો સાહેબ લગ્ન પછી બદલાઈ ગયા છો. ખરેખર મારામાં જરાય રસ નથી. મેં તને પહેલા પણ કીધું તો મને પરણિત સ્ત્રીઓમાં કોઈ જ રસ નથી. એ બધી બોલો ને. મને કઈ થઈ જાય તો ગાંડો થઈ જાઓ. આકાશમાં ના ના, તો ખુશીનો માર્યો. બોલો ને. લગ્નમાં કન્યાઓને ઘૂંઘટો કાઢવાનો રિવાજ કેમ હોય છે? કારણ કે જ્યારે ડાકુ એન્ટ્રી મારે ને ત્યારે એમનું મોઢું ઢોકેલું હોય છે. એ તો સમજાણો. બોલો. પણ લગ્નમાં કન્યા વિદાય વખતે બધા રડતા હોય છે. હા હા. પણ વરરાજા કેમ હસો થતો હોય છે? કારણ કે એને થોડો જ ટાઈમ મળતો હોય છે. એ ટાઈમ માં હસી લે તો ઠીક છે, બાકી આખી જિંદગી એને રોવાનું જ હોય છે. ગઈકાલે તો મને એક સપનું આવ્યું. હા, શું આવ્યું? સપનામાં તો મને સ્વિટરલેન્ડ ફરવા લઈ ગયા. સાચે? હા, તો ક્યારે લઈ જશો હવે? આજે રાત્રે. એ સપનામાં. ગયા વખતે તો તમે મને બર્થડે ની અંદર ગોવા લઈ ગયા હતા. હા. તો આ વખતે ક્યાં લઈ જશો? આ વખતે આફ્રિકાના જંગલમાં. એ સાચે? સાચે. અને આવતા વર્ષે? આવતા વર્ષે ત્યાંથી પાછી લાવીશ. આપણે એક વર્ષ છે રહેવાનું. એક વર્ષ રહેવાનું નથી, આપણે પગપાળા જવાનું, એટલે એક વર્ષ તો થઈ જશે. તો નથી જવું પણ. ચાલશે, ખર્ચો બચે. મારા લગ્ન કોઈ બીજા જોડે થઈ ગયા હોત તો? કોઈ દિવસ પણ સપનામાં મેં હજુ સુધી કોઈનું ખોટું નથી વિચાર્યું. એ બધી એક વાત કહું તને પર. તને ખબર છે કે રામાયણમાં દશરથ રાજાને 3 પત્નીઓ હતી. આજે તે સિસ્ટમ ફરીથી ચાલુ થાય તો કેવી મજા? તો તમને એ પણ ખબર છે કે મહાભારત ની અંદર દ્રૌપદી ને 5 પત્ની. અરે ગાંડી, અત્યારે ડિજિટલ જમાનો ચાલે છે, પછી ભૂતકાળ મજાની વાત ક્યાં આવે છે? થોડું લાંબુ વિચાર. તમારે તો સાર નવરા બેટા વાતો જ કરવી છે. મારે હવે ગગાને ગીગીને આવવાનો ટાઈમ થઈ ગયો. સારા જમવાનું બનાવવાનું છે એટલે હું જાઉં છું.